નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંયોજકતા બંધનવાદની મદદથી એક સંકીર્ણ સંયોજન NiCN4-2 ના હાઇબ્રિડાઇઝેશન વિશે માહિતી મેળવીશું, જેમાં સૌપ્રથમ આપણે જે કેન્દ્રીય ધન આયન છે નિકલ એના ઓક્સિડેશન આંક વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ કેન્દ્રીય ધન આયનનો ઓક્સિડેશન આંક જે આપણને +2 પ્રાપ્ત થાય છે. હવે મિત્રો આગળ આપણે આવા અન્ય સંકીર્ણ સંયોજનોના હાઇબ્રિડાઇઝેશન વિશે માહિતી મેળવી છે, પરંતુ એમાં અને આમાં એક ચેન્જ છે કે આમાં જે લિગેન્ડ છે એ લિગેન્ડ આપણો પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડના કારણે આપણા હાઇબ્રિડાઇઝેશનમાં શું ફરક પડે છે જે વિશે આપણે વિસ્તૃત માહિતી આગળ જોઈએ. નિકલ માટે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ આર્ગોન 4s2 3d8 4p0. જ્યારે નિકલ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તો એ માટે ઇલેક્ટ્રોન રચના થશે આપણી આર્ગોન 3d8 4s0. એની બાહ્યતમ 4s કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોનનો ઘટાડો થશે, 4p પણ 0. હવે સંકીર્ણ સંયોજન માટે જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ તો મિત્રો આમાં સાયનાઇડ જે છે એના 4 લિગેન્ડ છે, એટલે કે 4 ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થશે. હવે 4 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ટોટલ 8 ઇલેક્ટ્રોનનો ઉમેરો થશે. જ્યારે મિત્રો સંકીર્ણ સંયોજનમાં પ્રબળ લિગેન્ડની હાજરી હોય ત્યારે દાખલ થનાર ઇલેક્ટ્રોન જે છે એ પ્રથમ કક્ષકમાંથી દાખલ થવાની શરૂઆત થશે. એટલે કે 3D કક્ષક જે છે એમાં આવેલા 8 ઇલેક્ટ્રોન પૈકી એક ઇલેક્ટ્રોન આગળની કક્ષકમાં દાખલ થઈ અને બાકીના ઇલેક્ટ્રોન ક્રમશઃ ઉમેરાતા જશે. એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થઈ અને અહીં આવશે. આ જે ખાલી સ્થાન છે એ જગ્યાએ સાયનાઇડના ક્રમશઃ 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થશે, જેનું સંકરણ એક ડી કક્ષક, એક એસ કક્ષક અને 2 પી કક્ષક એટલે કે DsP2 પ્રકારનું સંકરણ આપણને જોવા મળે છે. ફરીથી સમજીએ મિત્રો એક વખત કે જ્યારે પ્રબળ લિગેન્ડ હોય છે ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે, જેના કારણે આ ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને અહીંયા આવે છે. આ જે ખાલી સ્થાન રચાય છે ત્યાં લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ કરે છે, જેના કારણે આપણને DsP2 સંકરણ પ્રાપ્ત થાય છે, જેનો આકાર આપણને સમતલીય ચોરસ પ્રકારનો પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રબળ લિગેન્ડની હાજરી હોય ત્યારે આપણને જે સ્પિન છે એ લો સ્પિન પ્રાપ્ત થતું હોય છે, જેનું કારણ આંતરિક કક્ષકના અંદર ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય છે. એ સિવાય એના ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો અહીં આપણને તમામ ઇલેક્ટ્રોન યુગ્મમાં જોવા મળે છે. પરિણામે એનો ચુંબકીય ગુણધર્મ પ્રતિચુંબકીય હોય છે. તો આશા રાખીએ છીએ કે જ્યારે સંકીર્ણ સંયોજનમાં પ્રબળ લિગેન્ડની હાજરી હોય એ સમયે હાઇબ્રિડાઇઝેશન કયા પ્રકારનું થાય છે એ વિશે આપને માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ હશે. ધન્યવાદ.